कबीर कहते तारो साहेब है तुझमा जेम पत्थर में आग जेम पत्थर में अग्नि है एम तारो परमात्मा तारी अंदर है इन्हें जो प्रगट पत्थर माथी अग्नि प्रगट करवी होय तो कली होल काली भोडू जेनु बळेलू होय कली जामेली होय पानी पायल लोढ़ाना जो टपोरा पड़े तो एमांथी चीनगारी निकले अने अग्नि प्रगट थाय एम आपणी अंदर से परमात्मा पाणीदार पुरुषना सत्संगना फटकानी जरूर है पण जो लाहे लाहा लोढ़ाना फटका मारे राखे तो दाढ़ी कांकरी गहाय पण चीनगारी अंदर थी निकले नहीं। तारो साहेब से तुझ में जेम पत्थर में आग तने जो मळनारो हशे ने तो न्याथी ज मळशे बीजे क्यांथी नहीं मळे। तू चकमक कड़ू करी लाव भजन में घूमत रहना जेने लाग्या शब्द आ कबीर के त्यारे गोरख के से हर 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 हीरा पारखो आ शब्द ने पारखो नीज बूटी संतोना जे शब्द दे इने पारखो ई तमारी नीज बूटी है। हर हर मन हीरा पारखो शब्द पारखो नीज बूटी तारो साहेब से तुझ में और बात है सब झूठी। भगवान बुद्ध कहते अपो दीपो भोग बधा प्रपंच मेली दे तू तारो दीपक बन तारी अंदर पड़ेली शक्ति ने तू जगाड़ तारा निज रूप ऊपर बीजो कोई भगवान भेळवવાનો नहीं तारा निज रूप में बीजा देव देवीओ भेळववा नहीं अने बीजा भगवान ने देव देवीओ अपना निज रूप में भेळवीए एनु नाम से भेळहेळ अने भेळहेळ नु बीजू नाम से भ्रष्टाचार। आ भ्रष्टाचार ने खोद काढ्यु छे 18 वाड़ा बांध्या छे नीच ऊंचना भेद उभा कर्या छे ई भ्रष्टाचारे कर्यु छे એટલે ભ્રષ્ટાચાર ક્યાં નથી નિજ રૂપમાં બીજું કાંઈ સામે એમ નથી। તારો સાહેબ છે તુજ में और बात है सब झूठी તારા આવરણોના હિસાબે તને આ વસ્તુની ઇતબાર આવતો નથી એટલે તું બારે ભગવાનને ગોતે છે। માણસની અંદર પડેલી જો શક્તિ જાગી જાય आखा विश्वनी अंदर पोगी वळे एवी शक्ति है। तमे आ शब्द बोलो या आखा ब्रह्मांड ने केचप करे। हमणा घड़ीक पहला आफ्रिका थी फोन हतो आडा हाथ समुद्र से एरोप्लेन हाथे समुद्र पार करे तो अमेरिका आवे बीजा वचमा केटलाय देश आवे न्याथी फोन करे तो इज सेकंडे आया अमे सांभळीए कारण के शब्द ने जो आવું હાલવાનું હોય ને તો મોડો માળા આવે મોડો સમજાય પણ જે સેકન્ડે બોલે ઈ સેકન્ડે આઈ સંભળાય કારણ કે બોલતાની સાથે શબ્દ એના ભણકારા આખા બ્રહ્માંડમાં ઘટઘટ ઘૂરે નાદ ઈ વસ્તુ ગતિને વિચારતા મારા મટી ગયા વાદ ને વિવાદ। આપણી અંદર જે શ્વાસ ચાલે આ શૂન મંડળ માં ધમણ ધમાવી શ્વાસ આવે છે જાય શૂન મંડળ માં ધમણ ધમાવી માય પવન કરે છે હુકાર ઈ ગગન મંડળ માં ઘર હડ્યો અને ગરજો અપરંપાર। તમે સંત કરો વિચાર મહાત્મા કરો વિચાર આ બોલનહારો ક્યાં વચ્ચે તારો શબ્દ આખા બ્રહ્માંડ ને કેચઅપ કરે છે તો તું તો ઈ શબ્દ નો કરતા। આ દુનિયામાં જેટલું જ્ઞાન જેટલું વિજ્ઞાન છે એ બધું નિજ રૂપમાંથી નીકળ્યું અધરથી નથી પડ્યું ક્યાંય જમીનમાં ખાડા ગાળી નથી કાઢ્યું। જેટલું વિજ્ઞાન જેટલું જ્ઞાન એ બધું એનું મૂળ શું છે નિજ રૂપમાંથી આ બધું નીકળે તો હજી એમાં ખૂટ્યું નથી। રોજ નવું નીકળે રોજ નવું નીકળે રોજ નવું एवी अद्भुत शक्ति आपणी अंदर थे। त्रिगुणी काया तारी त्रिगुणी माया आ 5 तत्व में जोत खड़ी
એનું અજવાળું છે ત્રણેય ભુવનમાં સુરતા દોરી અસમાન ચડી. તો એને ઓળખવામાં મોટામાં મોટું આવરણ નાથ જાતનું. બીજું આવરણ કયું? ભુવા ભૂપણની મારે એ ભાંગી ગઈ ભ્રમણા.
મારી હેલી રે જાણ કરી લ્યો એવું દે નિજ રૂપને ઓળખવામાં નડતર ભુવા ભૂપણ દોરા ધાગા દાણા જોવા ભુવા ભૂપણ ની મારી ભાંગી ગઈ બ્રહ્મના દોરા ધાગાને દફનાવ્યા ભજનમાં ગયા હતા અમે એવા સત્સંગમાં બીજી કઈ નડતર વાળા વિખાણા મારા ધર્મ અને પંથના આ બધા ઉપરથી જે નાખેલા આવરણો એમાં નિજ રૂપ ઢંકાઈ જાય ઢાંકો પાવક ધૂમરે વાદળે ઢાંકો સૂર અવિદ્યાથી ઢંકાઈ ગયો આત્મા એથી સમજણ રહી ગઈ છે દૂર મારી હેલી રે સુરતા જગાડે નામને શબ્દમાં સુરતા લીન ભાઈ તબ દિયા કર્મ પર બેઠા જેમ સૂર્યમુખી કાચ એમાં હરખી ટીલી જો એની પડે છાણામાં કે બીડી ઉપર તો તરત આગ લાગી જાય પણ ટીલી ફગફગવી ન જોઈ એમ જેની શબ્દમાં સુરતા છે એના ભીતરમાં આગ લાગે બ્રહ્મ જ્ઞાની અને ભીતરમાં જેટલો કચરો છે એ બળીને ભસ્મ થઈ જાય એક ચંબા હમને દેખા कुएं में लागी आग कादरव कतरा जल गया अंदर जेटली खराबी कचरो होतो बधो बळी भस्म થઈ ગયો સુરતા જગાડે નામ ને પછી નામ જગાડી દે પ્રેમ ભીતરમાં જેના ઘટમાં પ્રેમ જાગી ગયો છે ઈ જ્યાં જાય ત્યાં પ્રેમની ગંગા વહાવે જ્યાં જાય ત્યાં પ્રેમ વહાવે અઢારે કોમ એને ખમા ખમા કરે ગમે એ કોમમાં જાય ગમે એ ધર્મમાં જાય ગમે એ દેશમાં જાય હાકર કે ને કડવી લાગે અજવાળું કે ને હારું ન લાગે એમ સત શબ્દ આપણા ભીતરમાં ઉઘાડ કરે એવા શબ્દો કે ને ન ગમે ભગત જન્મા એને થઈને ધન છે ધન એની જનતા એ જાયો વૈકુંઠમાં પહોંચી જાય વધામણા થાય ચૌદે લોકમાં છાયો જેના ઘટમાં પ્રેમ પ્રગટો થી ભક્તિ કરે ભલે પાતાલ में પ્રગટ થાય આકાશ દાબી દૂબી ન રહે કસ્તુરી કેરી વાસ સુરતા જગાડે નામ ને નામ જગાડે પ્રેમ પ્રેમ જગાડી દે એ પુરુષને દુનિયામાં એનું નામ જાગૃત થઈ જાય આ દરેક સંતોના પ્રમાણ છે મારી હેલી રે કોણ બ્રહ્મ કા રૂપે આવી જેને પ્રાપ્તિ થઈ છે સત્યની એનું રૂપ શું એનું રૂપ મારી હેલી રે આનંદ બ્રહ્મ કા રૂપ હે એના ચહેરા ઉપર કઈ ઉદાસીનતા ન જોઈ શકીએ આપણે એનો ચહેરો ઉદાસ ન હોય એના ચહેરો ઓશિયાળો ન હોય એના ચહેરાનું ફોગ્યું મોઢું ન હોય કારણ ભીતરમાં આઠે પહોર છે નિજ રૂપ મારે નિજ રૂપ એ આનંદ રૂપ છે અનુભવીને એટલું કેવું આનંદમાં રહેવું પૂજવા પરિબ્રહ્મને જે આનંદમાં રહીએ છે જઈ એના ચહેરા ઉપર જુઓ ત્યારે આનંદના નૂર વરસતા હોય મોઢા તો કેના બગડે જેના ભીતરમાં હળેલ વિચાર આલે હળેલ વિચારો ચાલુ છે જેના મનમાં એનું મોઢું સારું ક્યારેય ન હોય એ નિશાની પછી ભલે ની કે કોઈ એમ નો કે હું સારો નથી પણ એનો ચહેરો કહી દે તોળી કે હું દેશ ફરી વિદેશ ફરી ફરી સગળો સંસાર જેને દેખે મારા નેણા ઠરે
એવાનો પડ્યો દુકાળ. હંસા નેણા ઠરે ને નાભી હશે, જેના દર્શન કરવાથી દુઃખ જાય. દુર્લભ એવા સંત છે. જગતના નાખેલા આવરણો ધર્મના સંપ્રદાયના એ બધા નીકળી જાય ત્યારે મારું શરીર કેને આધારે છે? સત્ય હું છે. અનહદ જઈ દેવ એ એક જ છે ઉરમાં.
હેલી મારી હેલી રે